નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે પણ આ રવિ સિઝનમાં ઘઉંનું વાવેતર કર્યું છે? તો તમારા માટે સરકારે ખૂબ જ મોટા સમાચાર આપ્યા છે. હવે તમારા ઘઉંની સીધા 2585 ના ઊંચા ટેકાના ભાવે વેચાશે. ક્યારથી ફોર્મ ભરાય છે અને કયા ડોક્યુમેન્ટ જોઈએ છે? ચાલો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં. તો ખેડૂત ભાઈઓ, મારે તમારી સાથે ખાસ મહત્વની વાત કરવી છે, જે તમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થવાની છે. જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો તમને 22મો હપ્તાની રાહ જોઈને બેઠા છો, તો તમને આ વખતે 22મો હપ્તો મળવા પાત્ર નથી, કેમ કે તમે હજુ સુધી ખેડૂત નોંધણી કરાવેલ નથી, એટલે કે તમારું ફાર્મર રજિસ્ટ્રેશન બાકી છે. પીએમ કિસાન યોજના માટે સરકારે આ કામો ફરજિયાત કર્યા છે, જેમ કે ફાર્મર રજિસ્ટ્રેશન. ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા સરકારની અધિકૃત વેબસાઇટ GJFR.agristep.gov.in ની લિંક પર જઈને સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકે છે. રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર અને જમીનના વિગતોની સાથે રાખવી જોઈએ. ઈ કેવાયસી ઓટીપી દ્વારા, જો તમારું આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો પીએમ કિસાનના પોર્ટલ પર જઈને તમે જાતે જ ઈ કેવાયસી કરી શકો છો. લેન્ડ સીડિંગ, તમારા જમીનના રેકોર્ડ 7, 12 અને 8 પીએમ કિસાન પોર્ટલ સાથે જોડાયેલા હોવા જોઈએ. આધાર બેંક સીડિંગ, સરકાર હવે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પૈસા મોકલે છે, તેથી બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું અને સાથે સાથે એક્ટિવ હોવું ખૂબ જ જરૂરી છે. હાલમાં ફેબ્રુઆરી 2026માં 22મો હપ્તો રિલીઝ થવાની તૈયારીઓ ચાલી રહી છે. તેથી જે ખેડૂત ભાઈઓ આ કામ બાકી હોય તેમને વહેલી તકે પૂર્ણ કરી લેવા જોઈએ અને આ કામો કરવા ફરજિયાત છે. આ બધા જ કામોની સંપૂર્ણ માહિતી સાથે ખેડૂત મિત્રો, ફાર્મર રજિસ્ટ્રેશન અને તમારો હપ્તો કેવી રીતે ચેક કરવો તેની બધી જ ઓફિશિયલી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ સિઝન 2026-27 અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા 2585 પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવ MSP ઘઉંની ખરીદી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. તો મિત્રો, આ વર્ષે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ વધારો કર્યો છે. હવે પ્રતિ ક્વિન્ટલ 2585 ના ભાવે સરકારે ઘઉંની ખરીદી કરશે. હવે નોંધણી તારીખ, ઘઉંના વેચાણ માટે ઓનલાઈન નોંધણી ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયેથી શરૂ થવાની શક્યતા છે. તો તમારે ગ્રામ પંચાયત અથવા તો CSC સેન્ટર જઈને VCA પાસે જઈને ફોર્મ ભરવાનું રહેશે. ડોક્યુમેન્ટ જોઈએ છે: આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક, જમીનના 7, 12 અને 8 આના ઉતારા, વાવેતરનો તલાટીનો દાખલો અથવા ફોર્મ નંબર 12માં નોંધ, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન. નોંધણી અને ખરીદી બંને સમયે ખેડૂતોનું બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો: SMS દ્વારા નોંધણી કરાવ્યા બાદ ખેડૂતોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા ખરીદીની તારીખ અને સમય જણાવવામાં આવશે. તો મને ખોટા માલુમ પડશે તો ખેડૂતનો ક્રમાંક રદ કરવામાં આવે છે. હેલ્પલાઇન નંબર, જો નોંધણીમાં કોઈ મુશ્કેલી પડે તો ખેડૂતો આ નંબર ઉપર સંપર્ક કરી શકે છે. નિયમો અને શરતો, ખાસ ધ્યાન રાખજો કે તમારા ઘઉં સાફ કરેલા અને સારી ગુણવત્તાવાળા હોવા જોઈએ. જો તમે નોંધણી કરાવી હશે તો જ તમને મોબાઈલ પર મેસેજ આવશે કે તમારે કયા દિવસે માર્કેટિંગ યાર્ડમાં ઘઉં લઈને જવાના છે. ખેડૂત મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, તમારે આ વર્ષે ઘઉંનું ઉત્પાદન કેવું રહેશે અથવા તમને આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. હું દરેક કોમેન્ટનો જવાબ આપવાની પૂરી કોશિશ કરીશ. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.